ભુજના પતંગ બજારમાં ઉત્તરાયણની રોનક 15% ભાવ વધારા વચ્ચે પણ પતંગ દોરીની ખરીદીનો ધમધમાટ, વેપારીઓમાં જોવા મળ્યો ખુશીનો માહોલ। ભુજ શહેરના પતંગ બજારોમાં ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભુજની બજારોમાં પતંગ રશિયાઓની ભારે ભીડ ઉમટી પડી છે। નાના બાળકોથી લઈ વડીલો સુધી સૌ કોઈ આકાશી યુદ્ધ માટે સજ્જ થવા પતંગ અને દોરીની ખરીદીમાં વ્યસ્ત છે। આ વર્ષે કાચા માલ અને મજૂરી ખર્ચમાં વધારો થવાને કારણે પતંગ અને દોરીના ભાવમાં અંદાજે 15% જેટલો ઉછાળો આવ્યો હોવા છતાં ગ્રાહકોના ઉત્સાહમાં કોઈ ઊટ જોવા મળી નથી। વ્યાપારી સૂત્રોના જણાવ્યા અનુસાર બજારમાં વિવિધ પ્રાંતની પતંગો ઉપલબ્ધ છે, પરંતુ ગુણવત્તા અને બનાવટની દ્રષ્ટિએ ગ્રાહકોની વિશેષ પસંદગી જોવા મળી રહી છે। ખાસ કરીને પંજાબી, જોધપુરી અને ગુજરાતની પ્રખ્યાત ખંભાતી પતંગોની માંગ સર્વાધિક રહી છે। આ ઉપરાંત અવનવી ડિઝાઇન ને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાગળના પતંગો તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે। દોરી અને માંજાના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેમાં લોકો પાકી અને ધારદાર દોરીના ખરીદીને પ્રાથમિકતા આપી રહ્યા છે। વેપારી વર્ગમાં આ વર્ષે ઘરાકી સારી નીકળતા આનંદની લાગણી પ્રસરી છે। ગત વર્ષોની સરખામણીએ મોંઘવારી હોવા છતાં તહેવારની ઉજવણી કરવા માટે નાગરિકો મન મૂકીને ખર્ચ કરી રહ્યા છે। ભુજના આકાશમાં અત્યારથી જ રંગબેરંગી પતંગો પેચ લડાવતી જોવા મળી રહી છે। આગામી દિવસોમાં બજારમાં હજુ પણ વધુ ભીડ રહેવાની અને મોડી રાત સુધી ખરીદી ચાલુ રહેવાની શક્યતાઓ વેપારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આપણે જો મકર સંક્રાંતિ તહેવારની જો વાત કરતા આ વખતે ભયંકર ઠંડીના કારણે બરેલીની અંદર કોઈ પણ જાતનો માલ બનતો નથી। એનું કારણ છે કે ત્યાં કોરા પડે છે, એની કારણે કોઈ પણ ફિરકીઓનો માલ અત્યારે આવતો નથી। એના કારણે બરેલીની માલની શોર્ટેજ છે। કેમ કે આપણે કચ્છની વાત કરું નહીં, આજે ગુજરાતની જો વાત કરું ને તો ગુજરાતની અંદર પણ અત્યારે બરેલી દોરોનો ચલણ વધુ છે। કસ્ટમર પણ આવીને આજે બરેલી દોર માંગે છે। એની અંદર પણ ગ્લાઇન્ડર, લાલ કિલ્લા, તેજ કમાન્ડર, એ બધે એવી વસ્તુ છે કે એની અંદર કોઈ પણ જાતની ચીટિંગ આવતી નથી। બીજી જો આપણે પતંગની વાત કરીએ તો પતંગની અંદર અત્યારે અઢી હેવી કાત, ખંભાતી ચીલ, રંગીન ચીલ, એ બધે આપણે શહેરની અંદર ચાલતી હોય। ગામડાની અંદર આપણે વાત કરીએ તો પ્લાસ્ટિકની પતંગો ચાલતી હોય છે, એની અંદર બેન-10, છોટા ભીમ, એની ડિમાન્ડ વધુ હોય છે। બીજી આ વખતે જો આપણે ભાવ વધારાની જો વાત કરતા હોઈએ તો 15 થી 17% ભાવ વધારો છે। કેમ કે રો મટીરિયલ બધે મોંઘો થઈ ગયો, ટ્રાન્સપોર્ટેશન મોંઘો થઈ ગયો છે, એના કારણે 15 થી 17% ભાવ વધારો છે। બીજી આપણે વેરાયટીની જો વાત કરીએ તો શહેરની અંદર ખંભાતી ચીલ, ખંભાતી હેવી કાટ, એ છોકરાઓની અંદર સારી એવી ડિમાન્ડ હોય છે। બીજી આપણે અત્યારે વાત કરીએ નાના છોકરાઓની અંદર તો ઉપેડાઓ, ટોપિયું, એની પણ ડિમાન્ડ સારી હોય છે। મારું નામ છે પરમાર તેજસિંહ, બાપા સીતારામ કાઇટ્સ એન્ડ ક્રેકર્સ કરીને છે આપણું। ને આ વખતે માહોલ બહુ સારો હશે, તે પવનની ગતિ પણ સારી છે, પતંગ ઉડાડવાની બહુ જ મજા આવશે। આ વખતે અમે ઘણી બધી વેરાયટી લાવેલા છીએ, ખાસ કરીને પંજાબી કાઇટ્સ છે, આપણે કચ્છમાં જોવા નથી મળ્યા આજ સુધી। એમાં મલ્ટી કલર બહુની કાઇટ્સની મજા અલગ છે, રંગબેરંગી કાઇટ્સ છે। પછી બરેલીના કાઇટ્સ છે, ઓલ ઓવર ટુર્નામેન્ટ જ્યારે થાય છે ઓલ ઇન્ડિયાની, ત્યારે એ કાઇટ્સ એમાં ઉડાડે, ખાસ કરીને આરકેએમના બરેલીના કાઇટ્સ। પછી બરેલીની દોર છે આપણા પાસે, ને નાનકડા ફેન્સી બધા કાઇટ છે, રેડિયમ કલરના કાઇટ્સ છે, ભગવાનને ડેકોરેશન કરી શકી મંદિરોમાં, શોરૂમમાં, ત્યાં ડેકોરેટિવ કાઇટ્સ છે। ને નાનકડા છોકરા માટે ફિશિંગ ટાઈપના કાઇટ્સ છે।